જો તમે પણ અમારી જેમ ટ્રેનનું એડવાન્સ બુકિંગ કર્યા વગર મહારાષ્ટ્રની 3 જ્યોતિર્લિંગના દર્શન કરવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. બસ અને ટેક્સીથી આપણને પૂરતો સમય મળી રહે છે, તો આપ વિડીયો પૂરો જોઈ અને ડિસ્ક્રિપ્શનમાં પૂરેપૂરો ખર્ચો આપેલો છે તે જોઈ લેજો. મહારાષ્ટ્રના 3 જ્યોતિર્લિંગની યાત્રા કરવા માટે અમે રાજકોટથી બસ બુક કરેલી હતી, જે આપણને બીજા દિવસે નાસિક પહોંચાડી દે છે. ત્યાંના પહાડો એકદમ સુંદર અને રળિયામણા લાગે છે. આ ટ્રીપ દરમિયાન જે કંઈ ખર્ચો થશે તે હું આ ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો. નાસિક પહોંચી અમે એક હોટલ રાખીશું. હોટલમાં રૂમ રાખી અમે ફ્રેશ થયા પછી ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે રિક્ષા બુક કરી અને નીકળી પડ્યા. બપોરે 2 વાગે મંદિરે પહોંચ્યા અને પછી ચંદનનો ચાંદલો કરી માર્કેટમાં ફર્યા. તમને વીઆઈપી દર્શન કરવા હોય તો ત્યાં ટિકિટ મળી હશે. આ કુંડની બાજુમાં ઓફિસ છે, અથવા તમે ઓનલાઈન પણ કરી શકશો. અમે વીઆઈપી ટિકિટ લઈ લેગેજ રૂમમાં રાખી દીધું. વીઆઈપી લાઇનમાં પણ 3 થી 4 કલાક તમે ઊભા રહ્યા. આ ભક્તોની તમે લાઈન જોઈ શકો છો અને આ રેગ્યુલર લાઈન છે જે બાજુમાં દેખાય છે. અહીંયા હિન્દુ સિવાય કોઈની એન્ટ્રી મનાઈ છે. ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગનો નજારો મનને પ્રફુલ્લિત કરી દે એવો હતો. છ વાગે અમે દર્શન કરી અને બહાર નીકળ્યા. આ રામકંદમૂલ અમે ચેક કર્યું, બહુ સારું હતું. ત્યારબાદ અમે જમ્યું. રિટર્ન જતી વખતે અમે હનુમાનજીના દર્શન કર્યા. રાત અમે હોટલ રોકાયા અને સવારે ત્રીજા દિવસે ઔરંગાબાદની બસમાં બેસ્યા. ઔરંગાબાદથી દૂષણેશ્વર મહાદેવ મંદિર જવા માટે અમે ટેક્સી બુક કરી. ત્યાં હોટલ રાખી ફ્રેશ થયા. ત્યારબાદ લંચ કરી અને ઇલોરાની ગુફા જોવા માટે નીકળી પડ્યા. સાઇટ સીન માટે અમે રિક્ષા બુક કરેલી હતી, જે અમને આજુબાજુના બધા જોવાલાયક સ્થળોએ લઈ જશે. આ તમે જોઈ શકો છો પથ્થરને કાપીને મંદિર કેવી રીતે બનાવ્યું હશે. ત્યાં જવા માટે આપણે ટિકિટ લેવી પડશે, જે અહીંયાથી મળશે ટોકન. જે ખર્ચો થશે તે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો. આ ટાઈપના ટોકન મળશે, જે અહીંયા સ્કેન કર્યા બાદ આપણે એન્ટ્રી મળશે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેથી આઉટ ઓફ કન્ટ્રીના પણ ઘણા ટુરિઝમ અહીંયા આવે છે. આ ઇલોરાની ગુફાની અંદરની સાઈડનો સીન છે, જે એક મંદિર છે, તમે જોઈ શકો છો. આ એક ગણપતિની મૂર્તિ છે, જે મુસ્લિમ આક્રમતાઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી. ઘણા પ્રયત્નો કર્યા પણ પૂરેપૂરું મંદિર નથી તોડી શક્યા. તમે જોઈ શકો છો કેટલું અદ્ભુત છે. આપણા પૂર્વજો કેટલા મહાન હશે કે તેને ખ્યાલ હશે કે આ પથ્થરમાં પોલાણ નહીં હોય તો જ આપણે અહીંયા મંદિર બનાવીએ. અત્યારની ટેકનોલોજીથી પણ આવા મંદિરો બનાવવા બહુ અઘરા પડે, અને તે સમયે કેવી રીતે આ બનાવ્યો છે. તમે જ્યોતિર્લિંગના દર્શન કરવા આવો તો અહીંયા મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અહીંયા વિદેશથી પણ ઘણા લોકો આવે છે. આ તમે જોઈ શકો છો અંદર એક શિવલિંગ પણ છે, અને ઉપરની નકાશી પણ કેવી અદ્ભુત છે. અહીંયા બીજી પણ ઘણી ગુફાઓ છે. ત્યારબાદ અમે દેવગિરી કિલ્લાની મુલાકાત લીધી. ત્યાં પણ ટિકિટ લઈને એન્ટ્રી મળે છે. ત્યાં પણ ટુરિસ્ટોની ઘણી ભીડ હતી. એન્ટર થતાં જ મોટા મોટા દરવાજાઓ જોવા મળે છે, જે આક્રમતાઓથી બચવા માટે બનાવેલા હતા. અંદર તમે જોઈ શકો છો કેટલું જૂનું બાંધકામ છે, છતાં પણ એવું ને એવું જ છે. આપણે તો નવી બિલ્ડિંગ બનાવીએ તો અમુક વર્ષોમાં સાવ ખંડેર બની જાય છે.
અહીંયા ઉપર ચડતા અમને એક સ્વિમિંગ પુલ પણ દેખાણું જેમાં પાણી નહોતું. મારા સાથીદારો જો વાંદરાઓને જોઈ છે જે અહીંયા રમે છે. ત્યાંનો નજારો અદ્ભુત છે નીચેથી પણ. હજુ તો આપણે ઉપર જશું તે પહેલાં વાંદરાને નાસ્તો કરાવી દઈએ. સાવધાન રહેજો, બેગ બચાવીને રાખજો નહીંતર એ લઈ જશે. આ કિલ્લો એક પહાડ ઉપર બનાવવામાં આવ્યો છે જેની ફરતે કેનાલ બનાવી રાખી છે જેમાં મગરો કે બીજી કોઈ વસ્તુ રાખતા હશે જેથી આક્રમતાઓ કિલ્લા ઉપર આક્રમણ ન કરી શકે. અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. ફરતે પહાડો અને વચ્ચે કિલ્લો. બહુ મસ્ત નજારો છે. દરિયા આંખોએ જોવો એ અદ્ભુત છે. તમે જોઈ શકો છો ગામ કેટલું નીચું છે. અત્યારે આપણે સૌથી ઉપરની સાઈડ ઉપર છે. ત્યાં ઉપર પણ કેવું બાંધકામ કરેલું છે અને હજુ પણ એ એવું ને એવું જ છે એટલા વર્ષો પછી પણ. તે તમે જોઈ શકો છો. કિલ્લાથી રિટર્ન થતી વખતે ઘણા સાડી બનાવવાના કારખાના અમે જોયા, જેમાંથી એકની મુલાકાત લેતા અમે જોયું કે હાથથી સાડી કેવી રીતે બને છે અને ત્યાંથી ખરીદી પણ કરી. આ બહુ ઝીણવટભર્યું કામ છે. આ કામમાં પેશન જોઈએ. ત્યાં એક સૂતા હનુમાનજીનું મંદિર છે તેની અમે મુલાકાત લીધી અને દર્શન કર્યા. આ મંદિર હજુ અંડર કન્સ્ટ્રક્શન છે, એ બની રહ્યું છે. ત્યારબાદ અમને રાત્રે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. દિવસે ફૂલ ટ્રાફિક હોય છે જેથી આપણે લાઇનમાં લાંબો સમય સુધી ઊભું પડે, જેથી અમે બધી જગ્યાએ ઘૂમી અને લાસ્ટમાં દર્શન કર્યા. ત્યારબાદ હોટલે ફ્રેશ થઈ અને ઔરંગાબાદ રિટર્ન થઈ ગયા, કેમકે ત્યાંથી અમારી બસ હતી પુણે જવા માટેની, જે અમને ચોથા દિવસે પુણે પહોંચાડશે. હોટલે ફ્રેશ થઈ અમે સવારે 8 વાગે અમે ન્યૂ શિવાજી બસ સ્ટેશને જવા માટે નીકળી પડ્યા. ત્યાંથી આપણે બસ મળશે ભીમાશંકર જ્યોતિર્લિંગ જવા માટે. ત્યાંથી દર અડધી કલાકે બસ નીકળે છે. તે પહેલાં અમે નાસ્તો કર્યો. પછી અમારે 3 જણાની ટિકિટ લઈ બસમાં બેસી ગયા. 3 જણાના 555 રૂપિયા થયા છે. બસ સ્ટેશનેથી ભીમાશંકર જ્યોતિર્લિંગ જવા માટેનો રસ્તો પહાડોને કાપીને બનાવવામાં આવ્યો છે. આ પણ ઉપરની તરફ લઈ જાય છે, પહાડોની ઉપર, જ્યાંનો નજારો એકદમ સુંદર અને રળિયામણો લાગે છે. 5 કલાક જેવો ટાઈમ લાગશે મંદિરે પહોંચતા. મંદિર નીચેની તરફ છે તેથી સીડીઓ બનાવેલી છે. સીડીઓ ઉતરીને આપણે મંદિરના દર્શન કરવાનું રહેશે. અને અહીંયા પણ વીઆઈપી દર્શનની સુવિધા છે, તો તમે અહીંયા પણ વીઆઈપી દર્શન કરી શકશો જો તમને જલ્દી દર્શન કરવા હોય તો, અને ટાઈમ હોય તો તમે રેગ્યુલર દર્શન કરી શકો છો. અહીંયા પણ વાંદરાના બચ્ચા રમે છે, જે જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મજા આવે છે. આ અમે વીઆઈપી લાઇનમાં વેઇટિંગ માટે ઊભી ગયા છે. અહીંયા મંદિરમાં અંદર કેવું મસ્ત ડેકોરેશન હતું. અમે સોમવારે પહોંચ્યા હતા. ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરી અમે ફોટા પડાવ્યા અને ત્યારબાદ ત્યાંથી બહાર નીકળ્યા. મંદિરે દર્શન કરી અને અમારી 5 વાગ્યાની પાછી રિટર્ન બસ હતી, તેમાં અમે બેસી અને પુણે હોટલે વહી ગયા. રાત્રે હોટલે રોકાઈ અને વહેલી સવારે અમે પુણે રેલવે સ્ટેશને પહોંચી ગયા, જ્યાંથી તમે ગુજરાતની ટ્રેન પણ લઈ શકશો. પણ અમે તો મુંબઈ જવું હતું એટલે અમે મુંબઈ માટેની ટ્રેન લઈ અને મુંબઈ પહોંચી ગયા.
મુંબઈ અમે તાજ હોટલ, ઇન્ડિયા ગેટ અને મુંબઈમાં ફર્યા, જે વિડીયો તમે જોઈ શકો છો. તેમજ અમે બોટની રાઈડ પણ કરી, જે ઇન્ડિયા ગેટની પાછળની તરફ છે. ત્યાં તમે રોરો ફેરી પણ કરી શકો છો. ત્યાં એક આખો દિવસની એક ટ્રીપ પણ હોય છે. ત્યાં મુંબઈમાં રિક્ષા એલાઉડ નથી, એટલે 4-wheel ટેક્સી તમે બુક કરીને ફરી શકશો બધામાં. આ ઓવરબ્રિજ દરિયાને બુરી અને દરિયાની ઉપર બનાવવામાં આવ્યો છે, જેથી મુંબઈનું ટ્રાફિક ઘટી શકે. અહીંયાથી નીકળવા માટે 100 રૂપિયા ટોલ દેવો પડે છે, પણ અહીંયાથી ઘણો ટાઈમ બચી જાય છે મુંબઈની બહાર નીકળવા અથવા અંદર આવવા માટે. આ તમે જોઈ શકો છો, ઓવરબ્રિજની ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. મુંબઈ અમે ફરવા અને સ્પેશિયલ શોપિંગ કરવા માટે આવ્યા છે. અહીંયા ફરી અને અમે પાછા અમદાવાદ માટે રિટર્ન થઈ જશું, અને ત્યાં અમારા એક ફ્રેન્ડની ત્યાં અમે રાત રોકાશું અને એક દિવસ અમદાવાદમાં રોકાશું, પછી પાછા રાજકોટ જશું. આ ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે. આ ટ્રીપ પૂરી કરી અમે ગાંધીનગરથી રાજકોટ જવા માટે નીકળી ગયા, અને રાજકોટથી સોમનાથ જવા માટે, કેમ કે અમે મૂળ સોમનાથના વતની છે. ચાલો ત્યારે હવે મળશું નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી આવી જ નવી અપડેટ તમને અમે આપતા રહીએ. જય સોમનાથ.